हेलो जय श्री कृष्ण नमस्कार आप सबનું સ્વાગત એક નવા વિડીયોની અંદર। તો આજે આપણે આવી પહોંચ્યા છે સપના નર્સરીમાં। આ રોડ તમે જોઈ શકો છો એ સમા સાવલી તરફ જાય છે। તમે અમિતનગરથી સિટીની અંદરથી આવતા હોય તો અમિતનગરથી થોડાક આગળની સાઈડ ઉપર આવો એટલે તમને આ સપના નર્સરી જોવા મળે। ચાલો નર્સરીની અંદર આપણે પ્રવેશ કરીશું અને આપણને કયા પ્લાન્ટ અને કેવા પ્રકારના પ્લાન્ટર મળે છે તે આપણે જાણીશું। તો અહીંયા તમે જોઈ શકો છો આ સમા સાવલી તરફ રોડ જાય છે। રોડ સાઈડ ઉપર તમને આ રીતની સપના નર્સરી જોવા મળશે। તો આ રીતનો આનો પ્રવેશ દ્વાર છે અને તેની બાજુની સાઈડ ઉપર તમને શિવા શિવ સોસાયટી પણ જોવા મળશે। તો આ રીતનું નર્સરીનું બોર્ડ લાગેલું છે અને અહીંયા તમે જોઈ શકો છો શિવા શિવ સોસાયટી। એક્ઝેક્ટ તેની બાજુની સાઈડ ઉપર તમને આ રીતની નર્સરી જોવા મળશે। ચાલો એક એક વેરાયટી આપણે જોઈશું। તો દોસ્તો આપણે સૌ પ્રથમ જોઈશું બોન્સાઈ પ્લાન્ટ તમે બનાવતા હોય તે પ્રકારના અહીંયાથી તમને પોટ પણ મળી જવાના છે। નાની સાઇઝની અંદર અને મોટી સાઇઝની અંદર તમને બોન્સાઈ પોટ મળવાના છે। આ રીતના રાખેલા તમને લંબચોરસ પોટ પણ મળી જશે જે સિમેન્ટના બનેલા હશે। આ સંપૂર્ણ એડ્રેસ તમે એડ કરી શકો છો। અહીંયા તમે કોન્ટેક્ટ નંબર પણ જોઈ શકો છો। તો ઇન્ડોર અને આઉટડોર માટેના અહીંયાથી તમને ફર્ટિલાઇઝર પણ મળી જશે જેને કહેવાય ખાતર। તો આ રીતની બેગ તમને 5 કિલોની મળી જવાની છે ઓલ ગ્રીન। આની કિંમત તમને 5 કિલોની 350 રૂપિયા જોવા મળશે। તો આ રીતના રાખેલા તુલસી ક્યારા પણ તમને અહીંયા મળી જવાના છે। નાની સાઇઝની અંદર અને મોટી સાઇઝની અંદર સ્ટાર્ટિંગ કિંમત તમને અહીંયા જોવા મળશે આ તુલસી ક્યારાની 100 રૂપિયા। જો તેની સાઇઝ વધારે હશે તો તેની કિંમત તમને 300-400 રૂપિયા પણ જોવા મળવાની છે। તો આ રીતના પ્લાન્ટરનું ગોઠવણ કરેલું છે જે ચીની માટીની અંદર બનેલા હોય છે તેને કહેવાય છે સિરામિક પોટ। અલગ અલગ ડિઝાઇન તમને જોવા મળશે। પ્લાન્ટરની ઉપર અલગ અલગ કલર પણ રાખેલા છે। જબરજસ્ત સ્ટોક તમને અહીંયા જોવા મળશે। નાનાથી લઈને મોટી સાઇઝના પ્લાન્ટર તમને અહીંયા મળવાના છે। ગાયની આકૃતિ બનેલી છે। અહીંયા તમે ડિઝાઇન જોઈ શકો છો। આ રીતનું પ્લાન્ટર છે નાનું ડેકોરેશન માટે સરસ મજાની વેરાયટી તમને અહીંયા જોવા મળશે। આ પ્લાન્ટર તમે જોઈ શકો છો લંબગોળ આકારની અંદર ઉપરની સાઈડ ઉપર જબરજસ્ત સ્ટ્રક્ચર તમને બનેલું જોવા મળશે। સ્ટાર્ટિંગ કિંમત તમને અહીંયા 100 રૂપિયા જોવા મળશે। આ રીતના ટેક્ચર બનેલા પ્લાન્ટર પણ તમે અહીંયા જોઈ શકો છો જેનો કલર તમે ડબલ જોઈ શકો છો। નીચેની સાઈડ ઉપર વ્હાઇટ અને ઉપરની સાઈડ ઉપર અલગ કલર કરેલો છે। આ રીતનું ટેક્ચર બનેલું છે। તમારા ઘરને સુશોભિત કરવું હોય તો આ રીતના પ્લાન્ટર સિરામિકના હોવા જરૂરી છે। તો બોર્ડની આકૃતિથી બનાવેલું આ રીતનું પ્લાન્ટર। બતકની આકૃતિ બનાવીને સરસ મજાની કલાકૃતિ પણ કરેલી છે। તમે અહીં જોઈ શકો છો જબરજસ્ત પ્રિન્ટિંગ કરેલું છે। કલર પણ સરસ મજાના આ આકૃતિ ઉપર કરવામાં આવ્યા છે। આ સિરામિકનું પ્લાન્ટર છે। તો હાથીની આકૃતિ બનેલું આ રીતનું પ્લાન્ટર તમે અહીંયા જોઈ શકો છો। આ પ્લાન્ટરની સાઇઝની વાત કરીએ તો કમસે કમ 8 થી 10 ઇંચનું આ પ્લાન્ટર છે અને આ પ્લાન્ટરની સાઇઝની વાત કરીએ તો કમસે કમ 8 ઇંચનું આ બતકનું પ્લાન્ટર છે।
જેની અંદર તમે આરામથી પ્લાન્ટનું રોપણ કરીને તમારા ઘરને સુશોભિત કરી શકો છો। દોસ્તો તમને અહીંયાથી આ રીતના પ્લાસ્ટિકના પ્લાન્ટર જોઈતા હશે તે પણ મળી જશે। આ નાની સાઇઝ છે અને આ મોટી સાઇઝ છે। અહીંયા તમે જોઈ શકો છો ગોલ શેપની અંદર પણ પ્લાન્ટર રાખવામાં આવેલા છે અને આ રીતના પ્લાન્ટર પણ તમને અહીંયાથી મળી જવાના છે અને પ્લાન્ટરની ઉપર આ રીતનું ટેક્ચર પણ બનેલું છે। આની અંદર તમને 3 થી 4 કલર પણ જોવા મળશે। તો દોસ્તો મની પ્લાન્ટને ચડાવવા માટેની આ રીતની મસ્તી પણ તમને અહીંયાથી મળવાની છે, જેથી કરીને મની પ્લાન્ટની ગ્રોથ પણ સારી થાય। તો આ મસ્ટીકને તમે તમારા પોટની અંદર રાખો તો ઘણું સારું ડેકોરેશન મની પ્લાન્ટનું આવતું હોય છે। તો ચાલો હવે આપણે જોઈશું થોડાક પ્લાન્ટ। તો આ રીતના બોન્સાઈ પ્લાન્ટ પણ તમને અહીંયાથી તૈયાર કરેલા જોવા મળશે। તો દોસ્તો આ પ્લાન્ટનું નામ છે માઇક્રોફાઇકસ કાર્પા। તો અહીંયા તમે જોઈ શકો છો લકી બમ્બુ, જેને લકી પ્લાન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ રીતના નાના પ્લાન્ટ લઈને તમે ઘરને સુશોભિત કરી શકો છો। તમને અહીંયા તૈયાર લાગેલા પ્લાન્ટ પણ મળવાના છે। તો તમે અહીંયા જોઈ શકો છો નાના પ્લાન્ટરની અંદર આ રીતે રોપણ કરેલું છે। આ પ્લાન્ટનું નામ છે એગ્લોનીમા, જેની ઉપર તમને કલરફુલ પત્તા જોવા મળશે। આ એક ઇન્ડોર પ્લાન્ટ છે। લકી બમ્બુ અને જે મિની સાઇઝ હોય ને એરિકા પામની તે પણ તમને અહીંયા જોવા મળી જવાની છે। તો દોસ્તો આ પ્લાન્ટનું નામ છે મહાત્મા ડ્રેસિના। એની ઉપર તમને આ રીતના પાન જોવા મળશે। જ્યારે શિયાળાનો સમય હોય ને તો તેના પાન તમને અલગ અલગ કલરની અંદર જોવા મળશે। ફૂલ તમને ગુલાબી કલરની અંદર આના પત્તા જોવા મળશે। તો આ રીતની નાની સાઇઝની અંદર પ્લાસ્ટિકના પોટની અંદર લાગેલા તમને આ ડ્રેસિનાના પ્લાન્ટ મળવાના છે। તો અહીંયા આપણે વાત કરીશું એરિકા પામને। ઘરને સૌથી સારું સુશોભિત કરતો જે પ્લાન્ટ હોય તે પ્લાન્ટનું નામ છે એરિકા પામ। આ પણ એક હર્ડી પ્લાન્ટ હોય છે અને ઇન્ડોર રાખવામાં આવે છે। જો તમે તેને જમીનની અંદર ઉગાડો ને તો જમીનની અંદર આની ગ્રોથ ખૂબ જ સારી થતી હોય છે। તો ઘણા બધા ઘરની બહારની સાઈડ ઉપર તમને આ પ્લાન્ટ જોવા મળતો હશે અને કહેવાય જાસૂદ। જાસૂદની અંદર તમને અહીંયા ઘણી બધી વેરાયટી જોવા મળશે, જેની અંદર દેશી, મિની અને હાઇબ્રિડ વેરાયટીનો સમાવેશ થાય છે। અલગ અલગ કલરના પ્લાન્ટ તમને અહીંયાથી જાસૂદના મળી જવાના છે। આ હાઇબ્રિડ વેરાયટીનો પ્લાન્ટ છે જેનું તમે ફૂલ જોઈ શકો છો। તો મિની વેરાયટી હું તમને બતાવી દઉં। તેના પત્તા તમને આ રીતના જોવા મળશે, જેની અંદર ફૂલ થોડુંક નાનું આવતું હોય છે। અને જ્યારે હાઇબ્રિડ વેરાયટી આપણે જોતા હોય તો તેનું પાન થોડુંક મોટું હોય છે અને તેનું ફૂલ પણ થોડુંક મોટું હોય છે। આ પ્લાન્ટનું નામ છે બેગમ બહાર। અહીંયા તમે જોઈ શકો છો આ રીતના પ્લાન્ટનું ગોઠવણ કરેલું છે। આ બધા જ પ્લાન્ટ નાના પ્લાસ્ટિકના પ્લાન્ટરની અંદર સેટ કરવામાં આવેલા છે। તો ચાલો હવે હું તમને ડ્રેસિનાની એક અલગ વેરાયટી બતાવી દઉં, જેના પાના તમને આવા નાની સાઇઝની અંદર જોવા મળશે। પણ આ પ્લાન્ટ તમે લગાડો તો તમારા ઘરનું ડેકોરેશન પણ વધી જતું હોય છે। તો ચાલો હવે હું તમને જબરજસ્ત પત્તીવાળો પ્લાન્ટ દેખાડી દઉં। આના પત્તા ઉપર તમને આ રીતનું ટેક્ચર બનેલું જોવા મળશે। આ પ્લાન્ટનું નામ છે ડફન બેકિયા। આ રીતના પ્લાન્ટ તમને નર્સરીમાં
250 રૂપિયાથી લઈને 300 રૂપિયાની કિંમતમાં જોવા મળશે। જો પ્લાન્ટની સાઇઝ નાની હશે તો તમને માત્ર 50 રૂપિયાની કિંમતમાં પણ મળી જવાના છે। તો આ પ્લાન્ટનું નામ છે જેડ પ્લાન્ટ। તમે અહીંયા જોઈ શકો છો જેડ પ્લાન્ટને આ રીતની પ્લાસ્ટિકની બેગની અંદર રોપેલા છે। આ પણ તમને અહીંયાથી માત્ર 50 રૂપિયાની કિંમતમાં મળી જાય। તો હવે આપણે જોઈશું ગુલાબની અલગ અલગ વેરાયટી, જેની અંદર દેશી ગુલાબ અને ઇંગ્લિશ ગુલાબ પણ તમે અહીંયા જોઈ શકો છો। કાશ્મીરી ગુલાબની વેરાયટી પણ તમને અહીંયા જોવા મળી જશે। આની અંદર તમને ઘણા બધા કલર જોવા મળી જાય। અહીંયા તમે જોઈ શકો છો વ્હાઇટ કલર, અહીંયા તમે જોઈ શકો છો ડબલ શેડની અંદર, અને આ છે પિંક કલરની અંદર કાશ્મીરી ગુલાબ। યલોની અંદર પણ તમને અહીંયા ઇંગ્લિશ વેરાયટી જોવા મળવાની છે। તો સરસ મજાનું અહીંયા ગોઠવણ કરીને આ નર્સરીને સુશોભિત કરવામાં આવેલી છે। તો શંકર ભગવાનને અતિ પ્રિય જે ફૂલ હોય તે પ્લાન્ટનું નામ છે અપરાજિતા। તો અપરાજિતાની અંદર તમને બે કલર જોવા મળશે। એક વ્હાઇટ કલર પર તમને આ રીતનું ફૂલ જોવા મળશે જે સફેદ કલરની અંદર આવે છે। આ છે અપરાજિતાની વેલ। આ પણ તમને નોર્મલ કિંમતની અંદર જોવા મળશે। માત્ર 30 રૂપિયાની અંદર તમે અપરાજિતાની વેલ ખરીદી કરી શકો છો। તો અહીંયા તમે જોઈ શકો છો થૂજા મોરપંખી। આ રીતના પ્લાન્ટનું સેટઅપ અહીંયા કરવામાં આવ્યું છે, જેને પ્લાસ્ટિકની થેલીની અંદર સેટ કરેલા છે। તો આ પ્લાન્ટ પણ તમને અહીંયા 150 રૂપિયાથી લઈને 300 રૂપિયાની કિંમતમાં જોવા મળશે। અહીંયાથી તમને માટીના પોટ પણ મળી જશે। આ રીતની પોટની ઉપર ડિઝાઇન બનેલી જોવા મળશે। સરસ મજાના નાના પ્લોટ છે, જેની અંદર તમે નાના પ્લાન્ટરનું રોપણ કરી શકો છો અને તમારા ઘરને સુશોભિત કરી શકો છો। તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો મિની ચાંદનીનો પ્લાન્ટ। મિની ચાંદનીની અંદર તમને બુશ વેરાયટી જોવા મળશે, એટલે કે તમે આ ચાંદની પ્લાન્ટને કંઈ પણ શેપ આપી શકો છો। આની ઉપર તમને નાના સફેદ કલરના ફૂલ ખીલતા જોવા મળી જાય। તો આ રીતની પ્લાસ્ટિકની બેગની અંદર લગાડેલા આ પ્લાન્ટ તમને અહીંયાથી માત્ર 50 રૂપિયાની કિંમતમાં મળવાના છે। તો તમે અહીંયા જોઈ શકો છો આ પ્લાન્ટનું નામ છે લેડી પામ। આ પણ એક જબરજસ્ત વેરાયટી છે, જે એરિકા પામ જેવું આ દેખાતું હોય છે। આને કહેવાય લેડી પામ। આ રીતના પ્લાન્ટરની અંદર તમને લાગેલો પ્લાન્ટ જોવા મળશે। આની કિંમત તમને 200 રૂપિયા અહીંયા જોવા મળી જવાની છે। તો ચાલો હું તમને અહીંયા બતાવી દઉં રબર પ્લાન્ટની વેરાયટી। રબર પ્લાન્ટની અંદર તમને આ રીતના પત્તા જોવા મળશે। જ્યારે નવું પાન આવશે ત્યારે તમને આ રીતનું જોવા મળશે। તો આ રબર પ્લાન્ટની વેરાયટી છે। આના પત્તા તમે જોઈ શકો છો, મોટા પત્તા તમને રબર પ્લાન્ટની અંદર જોવા મળશે અને આ રીતના નાના પ્લાન્ટરની અંદર લાગેલા જોવા મળે। આ એક અલગ વેરાયટી છે જે મારી પાસે નથી અને મારી ઈચ્છા પણ થઈ છે કે હું આ પ્લાન્ટને લઈ લઉં। તો આની અંદર તમને ડબલ શેડ જોવા મળશે। અહીંયા તમે પત્તાની કિનારી જોઈ શકો છો, બહારની સાઈડ ઉપર પોપટી કલર અને અંદરની સાઈડ ઉપર તમને લીલો કલર જોવા મળશે। તો દોસ્તો અહીંયા મની પ્લાન્ટની પણ તમને વેરાયટી અલગ અલગ જોવા મળશે। અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ગોલ્ડનની અંદર પણ તમે જોઈ શકો છો। તો આ પણ એક ડ્રેસિંગાની વેરાયટી છે, જેની અંદર તમને પત્તાનો કલર આ રીતનો જોવા મળશે। આની બોર્ડર તમને આ રીતની જોવા મળશે, અંદરની સાઈડ ઉપર આ રીતનું જોવા મળશે। આ એક ઇન્ડોર પ્લાન્ટ છે, જેને તમે છાંયડાવાળી જગ્યા ઉપર રાખી શકો છો। મિની એરિકા પામના પ્લાન્ટ પણ તમને અહીંયાથી આ રીતના સેટઅપ કરેલા જોવા મળશે, જેની કિંમત 200 રૂપિયા તમને અહીંયા જોવા મળી જાય। વ્હાઇટ કલરની અંદર પ્લાન્ટર જોઈતું હશે તે પણ મળશે અને બ્લેક કલરની અંદર જોઈતું હશે
તે પણ મળી જવાનું છે. તો અહીંયા આ રીતની સ્નેક પ્લાન્ટની વેરાયટી તમે જોઈ શકો છો. બહારની સાઈડની બોર્ડર તમને પીળી અને અંદર લીલી કલરનું ટેક્સચર બનેલું જોવા મળશે. તો આ મોટા સ્નેક પ્લાન્ટ છે. આની અંદરથી બેબી પ્લાન્ટ નીકળતા હોય છે. એ પ્લાન્ટથી તમે 50-100 પ્લાન્ટ બનાવી શકો છો. તો તમે અહીંયા આવો તો આ રીતના માટલા પણ તમને અહીંયાથી મળી જશે. નળવાળા અને નળ વગરના તમને માટલા જોઈતા હશે તે પણ મળવાના છે. માટલાની ઉપર આ રીતની ટેક્સચર પણ બનેલું જોવા મળશે. નાની સાઇઝ અને મોટી સાઇઝના માટલા મળી જશે. અને માટીથી બનેલા કઢાઈ તમને જોઈતા હશે તે પણ મળી જવાના છે. તો આ ભાઈ તમને આ નર્સરીમાં જોવા મળશે. આ ભાઈનો કોન્ટેક તમે કરી શકો છો. કોન્ટેક નંબર તમને વિડીયોના સ્ટાર્ટિંગમાં જણાવી દીધો છે. તો દોસ્તો બસ આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે આવ્યા સપના નર્સરીમાં. આ નર્સરીનું લોકેશન તમને જણાવી દીધું અને આ નર્સરીમાં રાખેલા પ્લાન્ટ તમને પસંદ આવ્યા કે નહીં તે તમારી ઇન્ફોર્મેશન કોમેન્ટ સેક્શનના બોક્સની અંદર છોડી શકો છો. તો ચાલો દોસ્તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.